હેલો દોસ્તો, કેમ છો? મજામાં? જોઈએ આપણે આજે આરવી સ્ટડી સેન્ટરમાં સામાજિક વિજ્ઞાન ધોરણ 9 18મો પાઠ. પાઠનું નામ છે વન્ય જીવન. મિત્રો, આનો નવો પાઠ એક્ઝેક્ટ તમને ખ્યાલ છે કયા ધોરણમાં આવ્યા છે? ખ્યાલ છે? યાદ રાખજો, આવો નવો પાઠ તમારે ધોરણ 10માં આવશે અને ત્યારે આવશે 9મો પાઠ આવશે. કેટલામાં આવશે? 9મો પાઠ. ત્યારે પણ કેટલીક ઉપયોગી બાબતો અત્યારની છે ત્યારે કામમાં લાગશે જ. જોઈએ આપણે નાના પ્રશ્ન, નાના પણ રાયના દાણા હશે. પહેલો પ્રશ્ન, સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની આશરે કેટલી પ્રજાતિ છે? વિશ્વ આખામાં 15 લાખ છે. આની પહેલાના પાઠમાં આપણે વનસ્પતિની વાત કરી હતી. હવે કોની વાત કરી? સમગ્ર જીવસૃષ્ટિ. એમાં જળચર, ભૂચર, ખેચર, ઉભયજીવી બધા આવી જાય. ભારતમાં જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિ છે? તો યાદ રાખજો, 81,251. 15 લાખ વિશ્વમાં છે, પણ ભારતમાં કેટલી છે? 81,251. અને ભારત એવો દેશ છે જ્યાં 3 ખંડના પ્રાણીઓ જોવા મળે છે. એક તો પોતે એશિયા ખંડ, યુરોપ અને આફ્રિકા. ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશના કેટલા ભાગ પડે છે? તો ભારતના પ્રાણીના ભૌગોલિક પ્રદેશના 9 ભાગ પડે છે. હિમાલય વિસ્તાર આવશે, પૂર્વોત્તર વિસ્તાર આવશે, મેદાની વિસ્તાર આવશે, રણ વિસ્તાર આવશે, દ્વીપકલ્પી વિસ્તાર આવશે, બરાબર, સમુદ્ર આવશે. આ બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના પ્રાણી કે જીવજંતુ જોવા મળે છે. 9 ભાગ પડ્યા. ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે? તો યાદ રાખજો, પશ્ચિમ ઘાટના ગીચ જંગલમાં. પશ્ચિમ ઘાટ આપણે જોયો હતો કયા પાઠની અંદર? 14મો પાઠ ને. પશ્ચિમ ઘાટના કેટલા નામ હતા? ખ્યાલ છે તમને? કઈક કર્ણાટક ને મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી કહેવાય એને, પછી પાછું તમિલનાડુમાં એને નીલગિરી, વળી પાછું કેરળ ને તમિલનાડુનો દરિયાકાંઠે સીમાએ એને કંઈક અન્નામલાઈ અથવા કાડેમમ કહેવાય છે. બસ એ જે પશ્ચિમ ઘાટના ગીચ જંગલ છે ને, ત્યાં ઉડતી ખિસકોલી જોવા મળે. દક્ષિણના ગીચ આવશે. દક્ષિણના ગીચ વર્ષાવનોમાં કયું સરીસૃપ જોવા મળે છે? તો એમાં આવશે રાજનાગ. નાગરાજ ને એવો રાજનાગ. પશ્ચિમ ઘાટની ગીચ વસ્તીમાં ઉડતી ખિસકોલી, પણ દક્ષિણના ગીચ વર્ષાવનોમાં કયું સરીસૃપ જાય? સરીસૃપ તો આવશે રાજનાગ, કિંગ કોબ્રા. કોને દરિયાઈ ગાય તરીકે ઓળખવામાં આવે છે? તો ડુગાંગ. વાઘની સંખ્યા આશરે કેટલી છે? તો 2226. ભારતમાંથી કયું પ્રાણી નામ શેષ થઈ ગયું છે? તો ચિત્તો. પણ તમને એમ પ્રશ્ન પૂછે તો ભારતની જગ્યાએ કે ગુજરાતમાંથી કયું પ્રાણી નામશેષ થયું છે, તો શું જવાબ આવે? જો ભારતમાંથી નામશેષ આવે ને તો ચિત્તો, પણ આ તો ગુજરાતમાંથી નામશેષ થઈ ગયું. એ કયું? કોમેન્ટ કરજો. પ્રાચીન સમયમાં મૌર્ય યુગના કયા રાજાએ વન્યજીવ સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા? એ રાજા હતો સમ્રાટ અશોક. ગુજરાતમાં કેટલા અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે? 22 અભયારણ્ય, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે. હલો, વાઘના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારે કયો કાર્યક્રમ અમલમાં મૂક્યો? તો યાદ રાખજો, પ્રોજેક્ટ ટાઈગર 1973. 48 વિસ્તારમાં આવરી લે છે. તમે આના આંકડા છે ને મિત્રો, એક તમને કામ સીંધું છું. તો 10મા ધોરણમાં વાંચજો
જો તમને ખુદને ખ્યાલ આવશે એટલે કે પ્રોજેક્ટ ટાઈગર છે ને એ 10મા ધોરણમાં કઈ સાલમાં છે અને કેટલા વિસ્તારમાં છે મને જોઈને કહેજો, કારણ કે બે જગ્યા અલગ છે એટલે તમને કામ ચીંધું છું. હું કહી દઈશ એમ કરતા તમે ખુદ તપાસશો ને તો યાદ રહેશે. એટલે એકવાર ચેક કરી લેજો કે 10મામાં કયો આંકડો છે ને અહીંયા કયો આંકડો છે. પછી દૂધાળા પશુઓની સારવારમાં વપરાતી દવાને કારણે ગીધની પ્રજાતિ નામશેષ થઈ છે. એ કઈ દવા? તો નામ છે એનું ડાયક્લોફેનસ. કઈ આવશે? ડાયક્લોફેનસ. સિંહ પરિયોજના ક્યારે અમલમાં આવી? તો 1972માં. પક્ષીની વિવિધતામાં ભારત લેટિન અમેરિકા પછી કયા નંબર આવે છે? બીજા નંબરે. પહેલા નંબરે લેટિન અમેરિકા. ભારતમાં જંગલી ભેંસ ક્યાં જોવા મળે? દક્ષિણ ભારતના જંગલમાં. બાયસન લગભગ કહેવાતું છે ને. ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે? તો કે દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં, એટલે કે સાઉથમાં, કેરળ બાજુ. એક શિંગી ગેંડો ક્યાં જોવા મળે? તો બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રમાં, ખાસ કરીને અસમમાં. ગુજરાતમાં ઘુડખર અને સુરખાબ ક્યાં જોવા મળે છે? તો ઘુડખર છે ને કચ્છના નાના રણમાં અને સુરખાબ છે ને કચ્છના મોટા રણમાં. ખાસ યાદ રાખજો. ઘુડખર નાનું રણ અને સુરખાબ મોટું રણ, યાદ રાખજો. ભારતમાં પરવાળાની દુર્લભ પ્રજાતિ ક્યાં જોવા મળે? તો કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ. ગુજરાતનું રાજ્ય પ્રાણી પક્ષી કયું? તો રાજ્ય પ્રાણી સિંહ, પક્ષી છે સુરખાબ, ફ્લેમિંગો. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? તો કે કચ્છ. પણ સૌથી નાનું અભયારણ્ય કયું? તો કે પોરબંદર. કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાન આપ્યા છે આપણે વાંચીએ. તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવ્યું? અસમ. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન તો કે ભાવનગર ગુજરાત. કેવલાદેવ અભયારણ્ય તો કે રાજસ્થાન ભરતપુર. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટકમાં આવ્યું. દક્ષીગામ રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ કાશ્મીર. અને જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડમાં, હિમાચલની તળેટીમાં. બે 2015ની વસ્તી ગણતરી અનુસાર સિંહની સંખ્યા કેટલી હતી એમ કહું છું, અત્યારની વાત નથી, 15ની વાત છે. તો આવશે 325. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે છે? 6થા ક્રમે. ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશમાં વહેંચવામાં આવ્યું? 9. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં કયું પ્રાણી જોવા મળે છે? એશિયાઈ હાથી. બ્રહ્મપુત્રના દલદલ વિસ્તારમાં કયું પ્રાણી? એક શિંગી ગેંડો. હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રમાં કયું પ્રાણી જોવા મળે છે? તો કે હિમ દીપડો. ભારતમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે? તો જંગલી બકરી અને કસ્તુરી મૃગ છે જમ્મુ કાશ્મીરમાં. દક્ષિણ ભારતના જંગલમાં કયું પ્રાણી જોવા મળે? જંગલી ભેંસો. મધ્ય ભારત ને પશ્ચિમ બંગાળનું કયું પ્રાણી જોવા મળે છે? મધ્ય ભારત એટલે મધ્યપ્રદેશની બાજુ તો વાઘ જોવા મળે છે. કચ્છ નાના રણમાં ઘુડખર. કચ્છના મોટા રણમાં તો કે સુરખાબ. ઘોરાડ પક્ષી ક્યાં જોવા મળે? તો કે ખાસ કરીને કચ્છની અંદર જે ઘાસ ભૂમિ છે ને એ વિસ્તારમાં. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપમાં કઈ દુર્લભ પ્રજાતિ જોવા મળે? તો કે પરવાળા. આજે સમગ્ર ભારતમાં જંગલોમાંથી કયું પ્રાણી નામશેષ થયું છે? ચિત્તો. અને ગુજરાતમાં કયું થયું મેં તમને કોમેન્ટ કરવાનું કીધું. ભારતમાં એશિયાઈ સિંહો ક્યાં છે? તો કે ગીરના જંગલમાં, આપણા ગુજરાતની અંદર. ગુજરાતમાં કયા પક્ષીની સંખ્યા ઘટી? તો સારસ. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી એવું કયું પક્ષી ક્વચિત જોવા મળે? તો યાદ રાખજો, શ્યામ ગરુડ, કાળા રંગનું ગરુડ.
ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારમાં ભાગ્યે જ દેખાતો પક્ષી કયું? તો કે ચિલોતરો. જો કે અરુણાચલ પ્રદેશમાં ખાસ જોવા મળે, પણ ન્યાય ઓછા થઈ ગયા ચિલોતરા. અસમના કયા અભયારણ્યમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ જોવા મળે છે? તો એ છે અસમનું કાઝીરંગા. રાજસ્થાનના કયા અભયારણ્યમાં રણનું વરુ, રણની બિલાડી, ઘોરાડ પક્ષી જોવા મળે? તો એ છે થરનું રણ, રાજસ્થાનનું. મધ્યપ્રદેશના કયા અભયારણ્યમાં વાઘ અને સાબર જોવા મળે છે? તે છે કાન્હા અભયારણ્ય. ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ, દીપડા અને ચિત્તલ જોવા મળે છે? તો ગીર. ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર, વરુ, ખડમોળ જોવા મળે, ઘોરાડ જોવા મળે છે? તો વેળાવદર. કર્ણાટકના કયા અભયારણ્યમાં હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા વગેરે જોવા મળે? તો છે બાંદીપુર. કાશ્મીરના કયા અભયારણ્યમાં હામુર અને કસ્તુરી મૃગ જોવા મળે છે? તો આવશે દચ્છીગામ. હિમાલયની તળેટીના કયા અભયારણ્યમાં વાઘ, હાથી, દીપડો, હરણ વગેરે જોવા મળે? તો કોર્બેટ અભયારણ્ય. મૌર્ય યુગના કયા મહાન રાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદો બન્યો? તો સમ્રાટ અશોકના સમયમાં. કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે કઈ પરિયોજના અમલમાં મુકાઈ? તો બારાસિંગા નામના હરણ માટે છે ને હુંગલ પરિયોજના આવશે. કઈ આવશે? હુંગલ પરિયોજના. લો મિત્રો, 18મો પાઠ પણ અહીંયા પૂરો થાય છે. અને તમને એમ થાય કે નાના સાહેબનું કામ રેડી છે, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર, હાથ ફેલાવતો નથી, પણ કામ કર્યા પછી હકનું માગું છું. બરાબર ને? ચાલો ફરી મળીશું. હજી 4-5 પાઠ બાકી છે ત્યારે. આની પહેલા મેં 17 પાઠ પૂરા કરેલા છે. જો બાકી હોય તો એકવાર ચેક કરી લેજો. આ ઉડતું રિવિઝન છે ભાઈ, અમે નાના સાહેબ, આપણને બહુ બધું ન આવડે એટલે મેં આ રીતના થોડું હાંકી રાખીએ. ચાલો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.